ગામને આંગણે રાણાભાઈ આપણને બધાને દૂર દૂરથી હરિભક્તો ભાઈઓ બહેનોને બધાને બોલાવ્યા અને પ્રેમથી તમે બધા જે પધાર્યા અને બધાને સંતો મહંતો હરિભક્તો બધાને અમારા પ્રેમથી હૃદયથી જય ગુરુ મહારાજ. અહીંયા બધાને આપણે ઓળખતા ન હોય તો નામે અનામે જેમ નામે એ બધા સંતો હોય અને બધાને મારા હૃદયથી ભાવથી ગુરુ મહારાજની અને જે કંઈ આપણા મહેમાનો હોય એને બધાને બોલાવ્યા હોય એને કોઈ વાણી બોલતા હોય કોઈ સત્સંગ કરતા હોય બધાને થોડો થોડો લાભ આપવાનો અરસપરસ બધાનો આપણે લાભ લેવો. સબ ઘટ મારો નાથ તો છે બિરાજી રહ્યો છે, કોઈ ઘટ ખાલી નથી. પરમાત્મા દરેક ઘટમાં બિલસી રહ્યો છે, પણ એક ઘટની જાગૃતિ કરી છે. એ ઘટની બલિયારી સંતો કીધી છે અને એક ઘટ જાગૃતિ નથી, એ સૂતો કહેવાય. એ જીવ દશામાં છે અને આને જગાડ્યો એ પરમપદને પામી ગયો. એને જે કહેવાય એનો અંશ ઈશ્વરનો અંશ કહ્યો તો કહેવાય. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું ને મમે વસે જીવ લોકો બધાના હૃદયમાં બેઠો છે, પણ બધામાં એટલે ક્લિનિક ગુંજરથી બધામાં છે, પણ બધામાં હરખો કેમ નથી કે એક જાગૃતિના ઘરમાં લઈએ ને એક અંધારામાં હૂતો છે. હૂતો હોય તો લક્ષ રસીમાં જવાનો છે, એની કે 84 મટવાની નથી. જાગે સોય રફે પદભાઈ હું તને જમે કરે. આમાંથી કોઈ જાગી જાય ને એની લક્ષ 84 જાય. આપણે મીરાબાઈની ભજન એક કડી બધાને આવડે છે. દુનિયામાં કોઈ એવું નહીં કે મીરાબાઈને હું બોલી કરી ના આવડતી હોય. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ની માટે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરવવી માટે. આ તો બધું આખું જગત જાણે છે. તો ક્યાં વાંધો નડે છે આપણને આત્મા ઓળખવાનું? ના કોણ પાડે છે? મીરાબાઈને ઓળખ્યા ને ગાયું આપણને વાંધો શું આવે છે? આપણે નથી ઓળખતા એમાં વાંધો તો કાંઈક આવતો હશે ને. આપણા ઘટમાં આત્મા છે, બહાર હોય તો ઠીક છે, આપણે ના બોલી શકીએ. પોતાના ઘટમાં બોલે છે આપણે ઓળખી નથી શકતા તો વાંધો શું નડે છે? તો વાંધો એ નડે છે આપણે સંતોનો સંગ નથી કરતા. સંતોનો સંગ નથી કરતા ત્યાં સુધી આપણને ખબર પડતી નથી કે આત્માને કેમ ઓળખવું, આત્માને કેમ જગાડવું, આત્માનું કેમ ભજન કરવું અને પોતે પોતાનું કેમ ભજન કરવું, પોતાના સ્વરૂપને ઓળખવું કેમ ઓળખવું. તો એના માટે આ ગુરુ ચાવી છે, આ ગુરુ ગામ છે. આ ગુરુ ગામથી અગમ ઓળખાય, આ ગુરુ ગામથી અગમ ઓળખાય. આ એક ભેદ છે. આ ભેદ જાણી લઈએ તો આપણા ઘટમાં જે બોલે રહ્યો ને આપણે ઓળખી શકીએ. કહેતો બધા કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધ્રા અર્ગાજન ગોતે કે આંધ્રા છે ને એ અર્ગાજન ગોતે. આ બોલે ને ઓળખો, પણ બોલે ને ઓળખાવે કોણ? ગુરુ ઓળખાવે. તે ગુરુ કેવા સાચા હોય તો ઓળખાવે. હવે એને પોતે ન ઓળખાવે તો તમને કેમ ઓળખાવે? પોતે ઓળખ્યા નથી. અને ઘણા શિષ્યો બનાવી નાખે છે, ટોરા લાખો બનાવે છે. તરવૈયો કોઈ આપણને તરતા શીખવું હોય તો કોઈ તરવૈયો હોય શીખડાવે કે કોઈ એમને ગાલ્યો તને શીખડાવું ડૂબકી માર તો જાય એમને. તો લગભગ બધે ઠકાણે જાય એવું વધારે હોય છે, ઓળખાય વાળા ઓછા હોય છે. કારણ કે ઓળખાય વાળા કેવા માણસો ઓળખી શકે? નિલેપ હોય, નિસ્વાર્થી હોય. આપણે સાખી બોલીએ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારોય દરિયા પરમાર્થ. કારણ પરમાર્થી હોય, પોતા માટે જીવતા ન હોય, બીજા માટે જીવતો હોય. પરમાર્થી એટલે બીજા માટે, પોતાનો લેસ માત્ર સ્વાર્થ ન હોય ને એને પરમાર્થી કહેવાય. એટલે ઉપમા દીધો સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારોય દરિયા પરમાર્થ કારણ દેવ. આ ચારને નામ તો દઈ દીધું, પણ ચારે સામે પછી દ્રષ્ટાંતથી એને બતાવવો જોઈએ કે ચારેમાં કોણ કોણ આવે. તો કે સરોવર આવે એમાં બધાય પાણી પીએ, પાપી પુણ્યશાળી કોઈને ના પડે. સંત એવો હોવો જોઈએ. તરોવર એટલે ઝાડ, એના દિવસે પાપી પુણ્યશાળી બધાય બેહે, એના છાંયે બેહે તો કોઈને ના પડે. એવી રીતે મેઘ એટલે વરસાદ બધે વરહે કે આ ગામ ખરાબ છે કે આ સારું છે, આ ખારું છે કે મીઠું છે, એમ બધામાં વરસે. એવો સંત એવો જે કોઈ જાતિ ભાતિ પૂછે નહીં, એના આંગણે આવે ને એને ઉપદેશ લેવો છે ને તો એને ક્યાંક તું માણા થઈને આવતો આપી દઉં. તો કે આ માણસ આવ્યો તે તો ના, એ માણા નથી. તું આ બધા માણા નથી કે તો કેમ? તો કે એના માટે રીતિ જોઈ. માણા થવાની રીતિ તો ખબર ને? ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આ બધું છોડી ના હોય. આપણે બધું કરતા હોય કે અમે માણસ છીએ, તો માણસ ક્યાંથી કહેવાય? તો સંતો એને નથી અપનાવતા. એમ આ બધા રેણી જોઈ, ટેક જોઈ, પછી એમાં જાગૃતિના ઘરમાં લઈ આવે ને
તો અભ્યાસ કરે ને તો આત્માની ઓળખ થાય. પછી અભ્યાસ તો પછી પણ ખપે. અભ્યાસ એટલે કયો? કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અભ્યાસની વાત કરી છે. અર્જુને કીધું પ્રભુ મારે ભજન તો કરવું છે પણ કદાચ મન ચંચળ છે, મારું મન માને તો શું કરવું? તો કે મન ન માને તો ગમે એવું મન હોય ને તો વશ કરવા માટે મનને ત્રિકુટીનો ખીલો છે. અભ્યાસથી મન વશ થાય છે. અભ્યાસ રોજ એનો અભ્યાસ કરવો પડે. મન ન માને ત્યાં સુધી એને મનાવવા માટે પહેલાં તો મનજીભાઈને મનાવવા પડે. મનને મતે હાલીએ ને તો ક્યારેય આપણું કામ ન થાય. મનને મતે ના હાલીએ તેથી જ પછી આપણો વિકાસ થાય. મનને મતે હાલીએ ત્યાં સુધી આપણે 84માં જવાના છીએ. મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા છે. બુદ્ધિના ડખામાં ઘણા પડ્યા છે, મનના ડખામાં પડ્યા છે. અને આત્માને તો ઓળખતો પછી દૂર રહી. આ ઓળખવા માટે ગુરુગમ કૂંચી છે. ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી ખોલે 10માના તાળા. આ 10માનું તાળું ખોલવો ને તો ગુરુની કૂંચી સર્વેથી બધાથી ઊંચી નથી. મોટું દુનિયામાં કોઈ વસ્તુ નથી એવી ઊંચી છે. અને લઈ અને પછી આપણે ગુરુને ભગવાનના રૂપમાં જોવો જોઈએ. ગુરુમાં જ આપણને ઉપદેશ આપીને તન મન ધન આપણે સદગુરુને અર્પણ કરતા હોઈશું. અર્પણ કરવા જોઈએ. સાચા ગુરુ છે ને એને બહુ ધનની જરૂર હોતી નથી. સાચા ગુરુ ધન અમે જોતા પણ નથી. પછી એના શરીરની સેવા બહુ લેતા નથી. ઠીક છે, બહુ વ્રત છે, હાલી નથી એકતા, અને પછી તમે એને સાથ સકાર હાથથી બેઠા કરો, ઊભા કરો, ઠીક છે. સાચા સંતો શરીરની સેવા લેતા નથી. પછી એક મનની વાત આવે તો મન હોંપી દો. તમે મન તમે ગુરુને હોંપી દો ને તો મન પછી બીજે ક્યાંય જાય નહીં. તમારું નરે ને તો તમારી મુક્તિ થઈ જાય, તમારો બેડો પાર થઈ જાય. આ મનનો છે ને એ જ ખેલ આપણને નચાવે છે, બધાને હેરાન કરે મન. આપણે મનને મત આલી ત્યાં સુધી તો આપણો ફેરો નહીં થાય. મન કેમ કરશો ને ત્યાં સુધી કોઈ કામ નહીં થાય. મન એક આપણો ડ્રાઈવર કહેવાય, ગાડીનો નોકર કહેવાય, માલિક નથી. તો આપણે બધાનો મન માલિક થઈને બેઠો છે. જ્યાં સુધી મન આપણો માલિક હશે ને ત્યાં સુધી આપણને નરકમાં લઈ જશે. મનને તો બીજું બધું ગમે છે, ખરાબ ગમે છે. ને મનને જો સારું તમારે ચારો દેવો હોય ને તો સંતોને શરણે જવું જોઈએ. મન તું પ્રસન્ન કર કિલદાર દર્શન ઘડી એક તાર સાધુ સંતોની સેવા કરી લે, વેદવાણી દિલમાં થાર તો મટે મનનો વિકાર. મનનો વિકાર ત્યાં મટે એવું છે. તો મનને આપણે સાધુ સંતોને ચરણે આપી દેવું જોઈએ. તન મન ધન અર્પણ કરી દેવા જોઈએ. પછી મન આપણને ગુરુમાં જે રસ્તો બતાવે એ રસ્તે હાલીએ ને તો તરત ઉગાડ થાય, તરત તમારું કામ થઈ જાય. આ બધા હમણાં દેહર ભગત વાત કરતા તો સાંભળતો હતો. એ બારવટી આપણે જેસલ જેવા કેટલા પાપી હોય તો એ મન આપી દીધું તો કેમ એ પલમાં પીર બની ગયો ભાઈ? કેમ? ઘણા એમ કે કરેલા કરમના દેવા પડે બદલા મટે નહીં. આ મટી કેમ ગયા? એના જેસલના કેમ મટી ગયા? એક એ જન્મમાં જે પાપ કરેલા હતા એ કેમ મટી ગયા બધા? વાલિયા ફિલ્ડને કેમ મટી ગયા? વાલ્મીકી ઋષિ કેમ બની ગયા? વાલિયા ફિલ્ડમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. કેમ ભાઈ મટી ગયા? મટાડતા આવડો જોઈએ. મટે છે એમ આપણને બધાને ખબર છે કે તમે કદાચ જન્મના તમે કર્મ લઈને આવ્યા છો ને તો એ બાકાની એક દિવાળીઓ ને ઢગલો ગમે એવડો પડ્યો ને એમાં નાનું ઝીણું મોટું લોખંડને પડી જાય, લાકડાનું કદું પડી જાય, પણ દિવાળી જોઈ એક નાની બાકાની આટલી હળી હોય તો. બાકી 200 મણ રૂનો કપાનો ઢગલો પડ્યો, 500 મણ અગ્નિ લખીને નાખો ને તો લખેલા કાગળિયાથી ન ભરે. તો જગત તો લખેલા વાળામાં બધું હાલે છે. એના શ્લોક વાંચે ને એના મંત્ર બોલે એનાથી તો કાંઈ કામ થાય એમ નથી. એટલે આપણે કાંઈ રામકૃષ્ણ શિવને બધા મહાન બધા સંતો ગાંડા હશે, બધા ગુરુ કરેલા હશે. કોઈ અવતાર એવો બાકાત નથી કે જેને ગુરુ ન કર્યા હોય. તો ગુરુ સિવાય મુક્તિ નથી એમ. અને ગુરુ સાચા મળી જાય તો જ મુક્તિ છે. તો માણસનો અવતાર આપણને એટલા માટે મળ્યો છે કે આપણે માતાની ઓદરમાં હતો ને જીવ ત્યારે માતાની ઓદરમાં પોકાર કરેલ છે કે ભગવાન તું પરમાત્મા તું છોડ તો હું તારું ભજન કરીશ, તને નહીં ભૂલું. અને અહીંયા પછી માયામાં ફરી તું ભૂલી ગયા પછી પણ વળી સંતો ઘરોઘર ફરે વળી કે તું જાગ સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગમને ઓળખાય. આ સંતાર દેહરૂપી સંતાર કુંભારે મેં કીધું છે એને તું સમજી લે આગળની તારી ઓળખાય છે પણ તું ક્યાંક ભૂલી ગયો છો, વચ્ચેથી ભાન ભૂલ્યો છો ને એમાં લાગી જા. સતથી અવરેવ સંતાર ઓમ સોમ બે તાર મિલાઈ અર્ધમ સંતાર હેતે વાગે ઘટડાની માય સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગમને ઓળખાય. આપણા કુંભારામ ખટાડા કુટુંબના અમારા દાદા ગુરુ બોલ્યા. વિચાર તો કરો, એને આ બધી ખબર પડી ગઈ અને બધાની જાગૃતિ થઈ ગઈ. આ જાગૃતિના ઘરમાં આવી ગયા. તમે વિચાર કરો. એટલા માટે આપણે જાગવું પડશે. જાગશો તો તમારું કામ થશે, નકે નહીં થાય. જાગ્યા સોયના રફે પથફાયા હું તો ને તમે ખાયા. જાગો. જાગ્યા માટે શું છે? ગુરુ કરવા પડશે. ગુરુ સિવાય નહીં જગાય. આ જેને જાગી ગયા તો પોતાના જે કર્મો છે ને એ બધા એને કાપી નાખ્યા. જેટલા કર્મો છે એને કાપી નાખ્યા. ઢગલાબંધ કર્મ તમારો હોય ને
એક આપણું કર્મ જે કહેવાય ક્રિયામણ, અત્યારે તમે જે કરો ને ક્રિયામણ, પછી જમા થાય ને સંચિત કહેવાય, અને પૂર્વજન્મમાં જતા રહેલો પ્રારબ્ધ બની જાય. પણ આપણે પ્રારબ્ધ બનવા દેવું હોય તો એવું પ્રારબ્ધ બનાવવું છે કે જન્મ પછી આપણને તમને નડે જ નહીં, બિલકુલ નડે એવું બનાવવું હોય, ચોખ્ખો વારીસો બનાવવું હોય તો સદગુરુ બનાવી દેશે. સદગુરુ તો પારસમણીથી અધિક છે. સદગુરુ કહેવાય પારસમણીથી અધિક. પારસમણી શું કરે કે લોઢાને સ્પર્શ કરે ને તો હોનું બનાવી દે, પણ આ તો પારસમણી એનાથી હવાયા બનાવી દે. સદગુરુ આ કામ કરે છે. એટલા માટે આ સંતો ગામો ગામ ફરે, વગર પૈસે ફરે, પોતાની રીતે આવે, કાંઈ કોઈ દસકો કોઈ પાસે લેતા નથી, બોલાવું ત્યારે આવે. શા માટે ભાઈ આવે છે? એને સમજાણું છે એટલે આવે છે કે મારા ગુરુમાં જે મારો ઉદ્ધાર કર્યો તો મારે હવે હું ઉદ્ધારક છું, મારે બીજાનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલા માટે ગામો ગામ આવા સત્સંગ મૂકે અને આખા ભગત વાળું છે કર ઘેરે ઘા, તો કોઈકને લાગે આ ઘેરામાં ઘા કરે ને તો કોઈકને અસર કરી જાય તો એનો બેડો પાર. ચિત્તની ચટકી લાગ્યા વાર કિલતા રીજે નહીં, તો ચિત્તની ચટકી કોઈકને લાગે, બધાને લાગતી નથી. જો લાગી જાય તો બેડો પાર. તો લગાડવી જોઈએ. અમારે હમણાં સામો ભગત કહેતા હતા ને કે લાગી જાય તો કામ થાય, નકે તો કે ભાઈ રબારીને વાણીઓ ને ગઢવી લાગે તો નહીં, પણ ના જ લાગે કોઈ દી. લગાડવું હોય તો લાગે, આપણે લગાડીએ તો લાગે ને. વાતો કરે તો કાંઈ લાગે એમ નથી. એના માટે ગુરુ તો ખપશે, સંતો પાસે તો જવું જોશે. સમાગમ સંતોનો કરવો પડશે તો જ થાય. રોજનો આપણે સત્સંગ કરીએ ને તો એક દિવસ એનો અસર થાય. કાર્ય ફેર્યો ધોરીઓ બાંધે ને તો વાનમાં ફરક ન પડે, પણ હાન તો આવી જાય. એમ તમે ખોટા દુર્ગુણવાળા માણસ ફેરે બેસો તો દુર્ગુણી તમે બનવાના. પણ સજ્જન ફેરે બેસો તેથી તમે સજ્જન બનશો. તો સંતો છે ને, સંતો સજ્જન છે. સંતોનો પર કે બેહી એની વાતો સાંભળીએ તો જરૂર જીવન આપણું બદલે, ધીરે ધીરે બદલે. એકવાર સત્સંગમાં જાય, 2 વાર જાય, 4 વાર 5 વાર જાય ત્યાં એનું મન પીગળે. બાકી તો જગતના જે વ્યવહાર કરીએ ને એમાં મેળ પડે એવું નથી. જગત એવો વ્યવહાર ગમેલા કરશો ને તોય તમે નરક છે, હું નરક તૈયાર જ પડ્યું છે. આપણા વડવા બધા જતા રહ્યા, લગભગ નરકમાં બધા જાય છે. શું કામ નરકમાં જાય છે? કે આત્માની ઓળખ થતી નથી, ત્યાં સુધી એમ મેળ પડે એમ નથી. આત્માને ઓળખ્યા સિવાય તો લક્ષ મળતી જ નથી. તો બીજું ભરતું સરતું કરો એમાં તો આત્મા ઓળખાતો નથી. તમે વ્રત કરો, તપ કરો, તીરથ કરો, એમાં તો કોઈ આત્મા ઓળખાતો નથી. આત્મા ઓળખવા માટે તો મૂર્તિ જ કામ ના આવે, એના માટે તો સજ્જન સંત જ કામ આવે. તો આપણા રામ, આપણા કૃષ્ણ, આપણા રામદેવ પીર, આપણા શિવ બધા જ આ માર્ગ અપનાવલ છે. ઠેઠથી ઠેઠ આ સૃષ્ટિ વહીને ત્યારથી આ અપનાવલ છે. અને લક્ષ વર્ષથી ક્યાંથી આવી? લક્ષ વર્ષથી જ્યારથી આવી ને એટલા વસ્તી વધી ગઈ, જીવો વધી ગયા, મરે જન્મે. એક માણસમાંથી સીધો ચૂકી જાય એટલે લક્ષ વર્ષથી થાય. 84 લાખ એકમાંથી થાય તો કેટલું વધતું જાય? ના સમજે એટલે વધતું જાય, ના સમજો વધતું જાય. જ્યારે સંતને શરણે જાય ને ત્યારે જ એ લઈને 84 મટે અને ત્યારે જ એની મુક્તિ થાય. ત્યાં સુધી આપણે વધવાનું છે. આ બધું બંધ કરવું હોય તો એક માણસનો અવતાર જ છે. માણસના અવતારમાં 5 ઇન્દ્રિયનું આપણને જ્ઞાન મળ્યું છે. પશુ પંખીને કોઈને 3 ને 2 ઇન્દ્રિયનું જ્ઞાનવાળું કામ ન કરી શકે. આપણને મનને બુદ્ધિને બધું મળ્યું છે, પરમાત્માએ આપ્યું છે. પણ આપણે વેડફી નાખીને મારું તારું કરવામાં, આ સગાવાલામાં, કુટુંબ કબીલામાં ધન ભેરું કરવામાં છેટે આપણે જાતાની હાથ ખંખેરીને પછી સીધી અમે લક્ષ 84 તૈયાર જ છે. આમાંથી નીકળી જવું હોય તો આવા સંતોનો વાતો સાંભળીને કોઈ સંતનો સંગ કરવો પડશે. એના પાસેથી ઉપદેશ લઈને એનું ધ્યાન ભજન શીખવું જોશે. ધ્યાન સિવાય જ્ઞાન થાય જ નહીં. અમારે કોઈ બરાબર કહ્યું સદગુરુનું સમન કરતા ધમતારીનું ધ્યાનમાંથી જ્ઞાન જાય કે અંધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમર્થન જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. આ જો ત્રિવિધિનો ટાપ છે ને, રજોગુણ, તમોગુણ, સતોગુણ બધા રમી રહ્યા છે. આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશના 3 ગુણ છે. ગુણથી પર ચોથો પદ અવિનાશ છે. તો અવિનાશ છે એ તમારો આત્મા છે ને, જ્યાં જીવ ભૂમિકામાં બેઠો ને જગાડવો પડશે. 10મું દ્વાર ખોલીને ત્યાં શૂન્યમાં જવું પડશે. શૂન્ય બનાવવા માટે શું કરવાનું? મનની સ્થિરતા તો ખપશે ને. અને અજંપા જાપ, બીજા જાપે નહીં પાછા. હજારો શ્લોકો છે, મંત્રો છે, એમાં થોડું ઘણું તમને ફળ કે પુણ્ય મળે, મુક્તિ નહીં. મુક્તિ માટે તો એક જ મંત્ર હશે, બીજું નથી. મહામંત્ર જે શિવજીને મળ્યો, શિવજી પાર્વતીજીને 3જા જન્મમાં આપ્યો, આપણે બધા જાણીએ છીએ. ત્યારનો નીકળેલો છે આ મંત્ર. આ ઉપદેશ કંઈ આજકાલનો નવો નથી. આ તો જૂનો ધર્મ છે, જૂનામાં જૂનો. વચ્ચેથી આ ફાંટો નથી. આ સદગુરુને લઈને આલ્યા ફરે ને કે આ ભાઈ નવું ધર્મ છે, નવું નથી. આ જૂનું આ જૂનામાં જૂનું. તમે એ બધા હવે તો ઇતિહાસો બધા જાણો છો કે અમારા દાદા ગુરુ ભુડિકા કુંભારામ, એમના ગુરુ પ્રેમ ગુરુ ગોદડિયા પલાસવા, એમના ગુરુ હરિદાસ ફતેહગઢ, એમના પછી ખેમ્યા સાહેબ, એમના પછી લક્ષ્મી સાહેબ, એના ત્રિકમ સાહેબ ચિત્રોડ, પછી ચિત્રોડ આપણે ત્યાં ગયા. એમ કરતાં ઠેઠ આપણે દૂધરેજ ગયા. અષ્ટાસમી આપણા ગુરુ. અહીંયાથી આ બધો ફાંટો હાલ્યા જાઓ તો ઠેઠ કબીર સુધી હાલ્યા જાઓ. આ જૂનું છે, આજનું નવું નથી. આ કાંઈ હમણાંનો નવેલો ધર્મ નીકળેલો નથી.
અને નવા ધર્મના ફાટા નીકળ્યા ને એ ફાટામાં તો કેટલું બીજું આવે, રેણી આમ કરો ને તેમ કરો, આમાં કાંઈ નહીં. આ 5 મુદ્દા ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આલું છોડી અને ગુરુ શરણે જાતો રહે અને બેઠે હાંજ હવર બેઠક પર ભજન કર એટલે તારો ભેડો પાર. હા હો છું મનને મતે ના આવો. મન તો છે ને આપણને કુવામાં નાખશે. મનને માયા પણ ખતરનાક છે. માયા છે ને, માયા પોતાના વિયાને ખાય. માયા મોટી નાગણી ખોરી ખોઈને ખાય, એમાંથી ઉગરે મણીધર થાય. આ માયામાં તો બધા ભેડો લઈ ગયા છે. માયા માટે આપણે છોકરા માટે કેટલું બધું ખોટું કરી છે. ખોટું કરી કરીને માયા ભેગી કરી છે અને પછી છેલ્લે શું થાય કે ફલાણો તો ભોગવે ને પણ ખોટું કરી કરીને માયા ભેગી કરી છે. આ મારા છોકરા, મારાને કોઈ નથી એમ. આ બધા ઋણોનું બંધન આવ્યા ને એમને નીકળી જવાના છે. આ ઋણોનું બંધન છે ને, આમાંથી મુક્ત થવું હોય તો એના માટે ગુરુ છે. અને એ મુક્તિ તમને મળી ગયા, ગુરુ મળી ગયા તો પછી સંસાર વ્યવહાર કરતા નીકળી જાઓ તો મને ખબર ન પડે. પછી તમે સુખી થાઓ, તમારું જીવન સારું થાય, તમારા જીવનની અંદર રોગ દુઃખ ના આવે, છોકરા સારા પાકે, ઘરમાં નુકસાન ન થાય, અલ્પ આયુષ્ય ન થાય, હમું પડે એવા મૃત્યુ ન થાય. આ બધું આમાં તો ઘણા મોટા ફાયદા છે, પણ ફાયદાને આપણે સમજી શકતા નથી. ફાયદાને સમજીએ ને તો કૃષ્ણ ભગવાને કીધું છે, અર્જુને કૃષ્ણને પૂછ્યું કે યોગ કરતા યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય, કે ભજન કરતા જતો રહે તો બીજા જન્મમાં શું ગતિ થાય. તો કૃષ્ણ કે બીજા જન્મમાં સારા ને શ્રીમંતને ઘરે જન્મ થાય. સારું કરે ને શ્રીમંત, પાછો એનો માલિક બની જાય. એને કઈ પરસેવો નવો મળે, કરોડોના ઘરે પતિના ઘરેનો જન્મ થઈ જાય અને પાછો ભક્તિનો યોગ પકડી લે, ઘરે બેઠા ગુરુ મળી જાય. આટલો ફાયદો થાય. પણ કેને થાય? ગુરુમુખીને, બધાને નહીં. સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ કર અવતરે થાય સંત ના શું. કે સંત બીજ પલટતું નથી. એકવાર સંત પલ્યા પછી બીજો જન્મ ગમે વર્ણમાં થાય, પણ સીધો ડાયરેક્ટ એને ગુરુ મળી જાય, સારા ઘરનો જન્મ અને ભક્તિના આયુષ પણ એનો વધી જાય. વિચાર કરો, આપણને પરમાત્માએ બધાને આયુષમાં શ્વાસ આપેલા છે. ઉંમરમાં વર્ષ નથી આપ્યા, પણ આપણને ખબર નથી કેટલા શ્વાસ આપ્યા. એક શ્વાસની અણમોલ કિંમત છે. જેટલા શ્વાસ આપ્યા એટલે ભોગવાઈ જાય, પછી કોઈ રહી શકતા નથી. શ્વાસનું જવાનું હોય ને તો નિમિત્ત બને, જેવું કર્મ એવું નિમિત્ત. કોઈ પાણીમાં બુડીને મરે, કોઈ અગ્નિમાં મરે, કોઈ એક્સિડન્ટમાં મરે, કોઈ ટૂંપો ખાઈને મરે, કોઈને એટક આવે. જેવું કર્મ જેવું કર્યું, પણ આ બધા જ કર્મ કાપીને જો નીકળી જવું હોય તો એક ગુરુ છે. ગુરુ સિવાય કર્મ કપાતા નથી. કર્મ કાપવા માટે એક અજંપા જાપ છે, એટલે કરેલા કર્મ મટે છે. અમારા કુંભારામે કીધું છે, કુંભારાએ કીધું કરેલા કર્મ મટી જાય એમ કીધું છે. આપણે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં મેં એક ધૂન ગાતા હોય છે. બધાએ ગાતા હોય, તમારે બધાને આવડે છે. ગુરુજીના નામની, એટલે ગુરુ જે નામ આપે, જે શબ્દ આપે ને એ નામની ભક્તિ દિલમાં આવી જાય તો મુક્તિ પલમાં. તો કે એના માટે શું કરવું? તો કે એકાંતે બેસીને આસન વાળીએ, ધ્યાન હારીને ધરીએ. એકાંતે બેસીને આત્માનું ધ્યાન કરવું પડે. હરી એટલે આત્મા, બીજો કોઈ પાછો નહીં, બીજો ભગવાને નહીં. આત્મા એનું ધ્યાન કરવાનું. એકાંતે બેસીને આસન વાળીએ, ધ્યાન હારીને ધરીએ. અખંડ દોરમાં સુરતાને સાંધો, મનવર્તીને બાંધો. અખંડ દોર આલી જો ને, એમાં તમારી સુરતા એમાં સાંધો, એમાં જોડો. અને મનવર્તીને અહીંયા બાંધો, અહીંયા મનને રાખો, અહીંયા મનને સ્થિર કરો. મનને સ્થિર કરવાનું ઠકાણું છે ને અહીંયા બતાવ્યું છે. કૃષ્ણએ ગીતાજીમાં બતાવ્યું છે, સંતોએ એ જ બતાવ્યું છે. જે કૃષ્ણ બતાવે, સંતો બતાવે છે. મનને સ્થિર કરવાનું ત્રિકોટીનું ધ્યાન છે, અગ્ર ઉપર ધ્યાન છે. ગીતામાં લખ્યું છે અને સંતો બતાવે છે. આ કરવાનું છે તો આપણને ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. ખેંચરી, ચાતરી, ભૂંચરી, અગોચરી, ઉન્મોની 5 મુદ્રા છે. ઉન્મોની મુદ્રા છે ને ધ્યાનની મુદ્રા છે. પણ આપણને આ ખબર પડે ક્યાંથી? આપણે જાઈની સત્સંગમાં તો શું પડે? ગુરુ ન કરીએ તો શું ખબર પડે? ગુરુ કરશું તો બધી ખબર પડશે કે ભજન કેમ થાય. કયો ને ગુરુજી ભજન કેમ કરીએ બતાવે છે. કરવું હોય તો બતાવે, ના કરવું હોય તો ન બતાવે. કોઈ જેને કરવું છે ને એને તો ગુરુ 100% બતાવી દે. ગુરુ તો પોતાથી અધિક બનાવી દે. આ બતાવવું છે તો અમે બળતરા કરીને ગામો ગામ ફરીશ. કે જો અમે કોઈ રાજકારણી તો છે ને તો મત લેવા તો ક્યાં આવતા નથી, તો માંગણી કરી ઉઘરાણી કરવા આવતા નથી. તમારા ઘરથી 100 રૂપિયા, 50 રૂપિયા, 25 રૂપિયા જિંદગીમાં દક્ષિણા લીધી નથી, એ પ્રતિજ્ઞા છે. તો શા માટે આવી છે? અમે કાંઈ જોતું નથી, શા માટે આવી છે? અમારા છોકરા માટે અમે કાંઈ કરતા નથી, તો અમે આવી છીએ શા માટે? એટલું સમજવું જોઈએ કે આ સંતો બધા ફરે છે શું આવશે, શાના માટે આવે છે? એ બીજાનો ઉદ્ધાર કરવા માટે આવે છે. અમને જે વસ્તુ મળી છે ને અમારે બીજાને આપવી જોઈએ ને, એટલા માટે આવે છે. બીજાને સંતોને કોઈ અપેક્ષા નથી એમ કે તમારો કેમ અધોગતિ ન થાય. સંતોને થોડુંક દુઃખ થાય છે કે આ હમણાં નીકળી જશે ને હમણાં જતા રહેશે, બધા નરકમાં જશે. નરકમાં જાય ને દેખાતું હોય ને એનો જીવ પડતો હોય છે, એનું દુઃખ થતું હોય છે ને. ના ખાલી આ વાવા કરાવવા નથી આવતા, આ લાડવા લાપસી શીરા ખાવા નથી આવતા. આ એવા નથી આ ભક્તો, આ કોઈ અપેક્ષા વગર ના છે.
અને પાછા રોજ સત્સંગ હોય એમાં રોજ આજે હોય ને કાલે હોય પરમ દિવસો બધે જાય છે બોલો તોય જાય બોલે પેલા અમારા રાણાભાઈના મને 2-3 ફોન આવી ગયા હતા મને બે તો આપશું તો મને વાઇક આપશું પછી આપણે મોકો મળી ગયો એટલે આપણે વાઇક આપી દીધું એમ જેનો નંબર લાગતો હોય બધાને અમે વાઇક આપી છે એવું નથી કે અમે ના પાડી દઈએ નહીં આવી તારે કરે હું કોઈને કહેતા નથી ને કે અમારા તો તમે ગામના અમારે ઘડી ઘડી બોલું ને સારું ન લાગે 445 તો અમારા ગામના છે કેટલા 445 અમારા ગામના છે અમારા શિષ્યો અમારા શિષ્યો છે ને 8,500 થી 9,000 અમારા સત્સંગીઓ છે તો એમાં જે બોલાવે ને ઘરે જાય વિચાર તો કરો કમરની તકલીફ હોય તકલીફ ભોગવતા હોય પાટા બાંધીને પણ ગાડીયામાં જતા હોય તો અમે સત્સંગ કરી શા માટે જાય છે ભાઈ પણ આપણે સમજ છે એટલા માટે જાય છે કે આ દેહ છે ને તો આ ચામડાનું માણાની ચામડાનું કાંઈ ન થાય ઢોરામાંથી તો કાંક ને કાંક થાય છે ભેના ગાયના છે ચામડામાં કાંક વાદરાય કામ આવે માણસનું કાંઈ કામ નથી આવતું તો માણસ આ જ કરી શકે બીજું શું કરી શકે માણસમાં ઘણી શક્તિ છે આ શક્તિ એનામાં મોટી છે માણસ ધારે તે કરી શકે એટલે પાવર છે એ શીખડાવે છે આપણે બીજું બધું શીખ્યા બધું શીખ્યું હાંઠિયાને નાકે લખીને વશ કરી લઈને હાથીને વશ કરી લઈને સિંહને વશ કરી બધું શીખ્યું પણ પોતાના આત્માને વશ કરવાનો મનને વશ કરવાનો ન શીખ્યા એ ગુરુ પાસે મળશે મન વશ કરવાનું શીખવું હોય તો ગુરુ પાસે મળશે બીજું તો બધું આપણે કરી લીધું બધું આવડે છે એ તો આપણે દખલગીરી બુદ્ધિથી થાય તર્ક બુદ્ધિથી પણ દિવ્ય બુદ્ધિ બનાવવી હોય દિવ્ય ચક્ષુ જો ખોલવા હોય તો એના માટે ગુરુ જોઈએ તો ગુરુ માટે જવું પડશે આજની તો કાલ નહીં જાવ તો લક્ષારસી ભોગવીને જવું પડશે એના કરતાં પહેલેથી જે નીકળી જાય તો આપણને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળી ગયો છે દેવોને દુર્લભ એટલે બ્રહ્મા વિષ્ણુ મેષ એનાથી ઉપર ઇન્દ્ર રાજાને પણ ડર લાગે કે મારું કોઈ રાજભોગ લઈ લેશો તો આ ભય નથી તો એ પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને માણસનો અવતાર આપ અને પછી ભક્તિ કરીને નીકળી જવું છે દેવો માણસનો અવતાર માંગે છે આપણને મળી ગયો છે આપણે સમજતા નથી ઓલા માંગે છે અને આપણને મળ્યો ને આપણે વેડફી નાખી છે કાંક તો વિચાર કરો મળી ગયો ને વેડફા ઓલા માંગે છે એની મુક્તિ નથી થતી માણસની જ મુક્તિ થાય માણસનો અવતાર લેવો પડે પછી આપણે સંતનું શરણું લેવું પડે ભક્તિ કરીને આમાંથી લક્ષો રસીમાંથી નીકળાય એમને એમ ન નીકળાય નીકળવું તો હાવ હોંચું છે ગુરુનું જ્ઞાને હોંચું છે ગુરુ કાંઈ લેતા દેતા નથી હાવ મફતમાં છે પણ 2 ટાઈમ એને ભજન કરવું જોઈએ પણ મન વશ કરીને કરવું જોઈએ અને પ્રતિજ્ઞા પાડવી જોઈએ કે ચોરી ચિનારી દારૂ જુગાર મટન હું નહીં કરું આ ન કરે તો કરી શકે બધું કરે તો ના કરી શકે બધું એમાં આવતું નથી બધાની મનાઈ છે આપણા રબારીના 1000 ખોયડા હશે લાખો ખોયડા હશે કુંભારામ કેમ ભગવાન થઈ ગયા બસ ગુરુને શરણે ગયા થોપી દીધું કે ના હું નહીં કરું કાંઈ ન કર્યું તો થઈ ગયા આજે વિશ્વમાં દુનિયાને ખૂણે ખૂણે પૂજાય છે શા માટે ભાઈ એને બીજું શું કર્યું કાંઈ નથી કર્યું ભજન કર્યું છે મંદિરે જવાની એને ટેમે નથી કાંઈ બીજું કર્યું નથી અને કોઈ નબળી વાત નથી કરી એની વાણી તમે સાંભળો કોઈ નબળી વાત નહીં અમે જે બોલ્યું એ બોલ્યા છે એ એવું જ બોલ્યા છે કુંભારામ કેવું બોલ્યા ખબર છે તમને ના ખબર હોય જેને વાણી ના સાંભળીએ કહું કે કુંભારામે એક વાણી એવી બનાવી છે હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો ભો પારા હરિકા નામ એ પારા નહીં જાણે સસરા અજ્ઞાન અવિધાના તાડાડા ગુરુ ગમ વિના અંધારા હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો ભો પારા અમાર અભંગ એક દેવ છે તેને કરી લ્યો સેવા તેને મેલી શીશ પથરાને નમાવ્યો તો એડે ઉમર ગુમાયા અમાર અભંગ તમારો આત્મા ઈ દેવ એમ આત્મદેવ અમાર અભંગ એક દેવ છે તેની કરો સેવા એની સેવા કરો એનું સન્માન કરો એને ઓળખો તેને મેલીને આને આત્માને મેલીને તમે પથરે શીશ નમાવશો તો એડે ઉંમર ગુમાવી કે તમારી ઉંમર એડે જશે અને નરકમાં જશો આવું કુંભારામ બાપુ બોલ્યા છે બોલો હું નથી બોલ્યો એની વાણી છે આ દેહમાં એક દેવ છે દર્શન કરો નિરાધારા દર્શન કરતા દુઃખ ના જાવે આનંદ થાય અપારા આત્મદેવના દર્શન કરો તમારા દુઃખ જાય આ દુઃખ બધા દૂર થઈ જાય આ એવું કુંભારામ બોલ્યા છે દિવસ હાથ મેને તારા ઘણેરા તેથી નહીં મટે તારા કે દિવસ હાથવી જાય ને અંધારી હોય ને તો 9 લાખ તારા છે તો એ બત્તી લેવી પડે તો જ દેખાય નહીં કાંઈ પણ ગુરુગમ કરો ભાન ઉગે તો અખંડ થાય અજવાળા કે ગુરુગમનો સૂર્ય ઉગી જાય ને તો અજવાળું થઈ જાય તારોડિયા બધા એમને એમ હોય ને તો એ પ્રકાશ થઈ જાય બધું દેખાય અજવાળું થઈ જાય તો ગુરુનો શબ્દની આટલી બધી કિંમત છે આટલું અજવાળું થઈ જાય તમને પ્રકાશ થઈ જાય તમને લાઇટ થઈ જાય તમને અજવાળું થઈ જાય 24 કલાક તમારી અંદર સેવા ચાલુ છે આ મંદિરમાં તમે કલાક કે 1.5 કલાક કરો છો ને અગરબત્તીનો દીવા પણ તમારી અંદર અખંડ દીવા ભરે છે અખંડ જોત ચાલુ છે અખંડ નગારા વાગે અખંડ મોરલી વાગે હું સત્ય બોલું છું લોલા નથી આપતો આ મને વાગે છે એમ તમને કહું છું 24 કલાક વાગે છે એટલે આ બળતરા થાય છે એટલે અમે ફરીએ છીએ આમ કુંભારામ કીધું મોરલી વાગીરી મારી સુરતા સાંભળ્યો કૃષ્ણ અહીંયા બેઠો એની વાગીરી છે એ વગાડી રહ્યો છે એને રામ કયો કૃષ્ણ કયો માં જગદંબા કયો આમાં ભિન્નભૂન નથી એનું એક જ નામ છે આજ શક્તિ કયો કે આજ પુરુષ કયો આત્માને બધું કહેવાય પણ જાવું જોઈએ આત્મામાં બીજે નહીં એને પ્રગટ કરો જ્યાં સુધી પ્રગટ ન કરો ત્યાં સુધી જીવ છે પ્રગટ કરો તો શિવ છે તો આત્માને પ્રગટ કરો એના માટે ગુરુની જરૂર છે
અને જ્યાં સુધી પ્રગટ નહીં કરો ત્યાં સુધી માર જમનો પડશે ને પડશે. એક ઘરે રોજ જમ માટો દેવા આવે છે, રોજ બધાને ઘરે આવે છે. પણ જેથી તમે ગુરુ કરશો ને તેથી એ ઘર ભૂલી જશે, નહીં આવે કે આ ઘર આપણો નથી. આપણે કહીએ ને ચાલો હસા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગરાની આશા, આ જુગ માયા કર્યા ફન, સર્વે કાળના કરાશા. આ બધો કાળનો કરાશો. પણ એમ કીધું સફેદ સિંહાન સંત કમારા સામના વિના રવિચંદ્ર અજવાળા, ત્યાં તમે પોકી જાઓ ને તો પછી કે જમણા જાય નિરાશા. એ ઘરે જમ ના આવે. એક વખત થઈ અજવાળું તમે જોઈ જાઓ, પ્રકાશ જુઓ ને, એ ઘરે જમ કોઈ ઓશીકું ન કરે. નકર તો કાળ છે બધાને ખાઈ જવાનો છે. કાળના કોરિયા તો આપણે સહી દે, કાળ એક દી બધાને મૂકવાનો નથી. પણ જેના ઘરે આ જે ગુરુમુખી છે ને એના ઘરે કાળ નહીં આવે. 100% વાત કરું, મારા ઘરની વાત નથી કરતો. અમે બોલી કુંભારામની વાણી ઉપર બોલી છીએ, કુંભારામ બાબુના સત્સંગ ઉપર બોલે છે, અમે એના બાલકા છીએ, અમે શીખેલા છે, હું બોલી છીએ. મારા ગુરુમાં જ્યાં હું શીખડાયું છે બોલી છીએ કે તમે અમારે હાલશો તો તમે કુંભારામ જ છો. કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો. તમે જ કબીર થાવો એમ બીજી મોટી વાત નથી કે તમે 5 ઇન્દ્રિયને જીતો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11 મન, અને જીતી લો. અરે બધાને જીતવાની જરૂર નથી, મનને જીતો તો બધું જીતાઈ જાય. એક મનને જીતો એટલે બધું જીતાઈ જાય. મનને વશ કરો, બસ. મન વશ થઈ જાય તો તમારો વેરો પાર, કાંઈ કરવાની જરૂર નથી. એક મનને જ વશ કરવાનું શીખવાનું છે. ને હાવ મોજું છે, અઘરું નથી. કોઈ ડર ના રાખો. ડર રાખ્યા વગર ગુરુને શરણે આવો, પછી ગુરુને પૂછો. જો તો મને એ માર્ગે ન મૂકી દે તમે ગુલામ બની જાય. 100%ની વાત સાચી છે. કુંભારામ જો ઘેટા ચારતા થઈ ગયા, તમે કેમ ન થઈ શકો? અરે વાલિયા ભીલ ને જેસલ બારવટિયા જેને ખૂન કરેલા છે એ ગુરુને ચરણે જો થઈ જતા આપણે કેમ ન થઈ શકી? થવાય એમ, પણ થવું હોય ને થવાય, નથી થવું હોય ન થવાય. ન થવું હોય ને તો જો દુર્યોધન છે ને એ કે બધાએ સંતોએ સમજાયા, પાંડવોએ સમજાયા, કૃષ્ણ ભગવાન સમજાયા, ન માન્યો તો બધા હો ભાઈઓને બધાને ખોયું. રાવણને ખૂબ સમજાવવામાં આવ્યો તો કોઈનો ન માન્યો તો આખી લંકા ગઈને આખું બધાને ખોયા. એમાં આપણે ન માનીએ, દુર્યોધન જેવા આપણે એવા બનશું તો નહીં કોઈ દી આપણું ફેરું થાય. અને માની જશો સંતોનું તો 100%માં મુક્તિ થાય. માણસનો અવતાર મળ્યો છે ને એ મુક્તિ માટે મળ્યો છે. અને માણસ બનાવ્યા ને ભગવાને બનાવ્યા છે. માણસ કોને બનાવ્યા? ભગવાને. આ માણસનું તન બનાવીને પાછો ભગવાન એમાં જ બેઠો, ગારો બેઠો એ નહીં પાછો. આ માણસ છે ને આપણું ખોર્યું છે ને આ બંગલો એનો બનાવ્યો છે, એ બનાવીને પાછો એમાં બેઠો છે. એને જ ગોતવાનો છે. એને ગોતવા માટે આપણે ભૂમિઓ ખપશે. પોતાની રીતે તમે નેવડી શકો ન હોય એના માટે ગુરુ જોશે. અને ગુરુ આપણને દીક્ષા આપશે, ઉપદેશ આપશે ને તો તરત તો એ નિહાણી છે, એ નિહાણી ચડી જાઓ. અંતર્મુખી બનો, બહારમુખી નહીં. બહાર જોવાનું બંધ કરો, અંતરનું ચાલુ કરો ને એટલે તરત એનો પ્રકાશ થાય, પ્રગટ થાય. એટલે આવું છે બધું, બહુ અઘરું નથી. આવું કરવું તો આ મોજું છે. હવે જો હું તો તાલમાં આવી જાઉં તો બોલ્યા જ કરું, પણ મારે થોડોક વિચાર કરવો જોઈએ. હજી બધા ઘણા ભક્તો આવ્યા છે, બધા બાકી છે. માતાજી પણ છે, એ પણ આપણને સત્સંગ સંભળાવશે. જે કાંઈ સત્સંગ કરતો હોય, કોઈ ભજન ગાતા હોય, બધાનો આપણે લાભ લઈ. પણ કરવું આ પડશે, આના સિવાય ઉધાર નથી આપણો. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, અને ભ્રમણા તે પેલી જાય એમ નથી. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આત્મા ઓળખવો હોય તો 5 ફૂટના તનમાં જામાં બેઠો છે. બહુ દૂર જવાની જરૂર નથી, બારે ફરવાની કોઈ જરૂર નથી. આમાં ઓળખાઈ જાય છે. અને ઓળખો તેથી તમારો બાર બેડો પાર. બોલો સતગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય.